નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 25 ઓગસ્ટ 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પર જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જ્યારે જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ રોજના 15 મોસ્ટ એમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરાવીએ છીએ અને સાથે તમને ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પણ કરાવવામાં આવે છે કે જેથી કરીને જો તમે આપણી ચેનલના વિડીયોને રેગ્યુલર ફોલો કરતા થઈ જશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. અને સાથે જ મિત્રો, કરંટ અફેર્સ એવો ટોપિક છે કે જે પરીક્ષા હોય કે ના હોય, દરરોજ જો 20 મિનિટ આપણે આવા ક્વોલિટી વિડીયોને આપતા થઈ જઈએ તે રૂટીન લાઈફમાં પણ આપણને ખૂબ જ અપડેટ રાખતું હોય છે. તો માટે જ મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સુપ્રીમ કોર્ટે દેશભરમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસાની તપાસ માટે કોના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે દિલ્હીના જંતર મંતરમાં જે પેપર લીક મુદ્દે જે વિરોધ પ્રદર્શન થયા હતા અને ત્યારબાદ જે હિંસા ભડકી હતી અને તેના માટે જ અત્યારે એક સમિતિની રચના કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટ દ્વારા અને તેનું નેતૃત્વ કરવાના છે આર સુભાષ રેડ્ડી. થોડું ડિટેલમાં જોઈએ તો સુપ્રીમ કોર્ટે દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલનોમાં થયેલી હિંસાની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશ આર સુભાષ રેડ્ડીના નેતૃત્વમાં એક સમિતિ બનાવી છે. આ સમિતિનું મુખ્ય કાર્ય વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન જાહેર સંપત્તિને નુકસાન અને ભડકેલી હિંસાના જે મૂળ કારણ છે તે શોધવાનું છે. સમિતિ ભવિષ્યમાં આવા વિદ્યાર્થી આંદોલનોને શાંતિપૂર્ણ બનાવી રાખવા માટેના જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે એસઓપી અને દિશા નિર્દેશો પણ તૈયાર કરશે. સાથે જ આ સમિતિ દેશભરની વિવિધ યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓમાં થયેલા હિંસક પ્રદર્શનોના કેસોની પણ સમીક્ષા કરશે. ઓગસ્ટ 2026માં ચર્ચામાં રહેલું એક પુસ્તક બિલોંગિંગ અ જર્ની ઓફ અ લવ એ કોની આત્મકથા છે? તો મિત્રો, આ જે પુસ્તક છે બિલોંગિંગ અ જર્ની ઓફ લવ તે આત્મકથા છે સોનિયા ગાંધીની. થોડું ડિટેલમાં જોઈએ તો બિલોંગિંગ અ જર્ની ઓફ લવ એ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની સત્તાવાર આત્મકથા છે. આ પુસ્તક ઓગસ્ટ 2026માં વૈશ્વિક સ્તરે પબ્લિશ થયું છે અને વર્તમાનમાં રાષ્ટ્રીય રાજકારણમાં મિત્રો અત્યારે આ ખૂબ જ ચર્ચામાં છે. આ જે પુસ્તક છે તેમાં સોનિયા ગાંધીના ઇટલીના શરૂઆતનું જીવન, રાજીવ ગાંધી સાથે તેમના લગ્ન, ભારતમાં તેમની રાજકીય સફળના અણસ્પર્શ પાસાઓને દર્શાવવામાં આવ્યા છે. સાથે જ મિત્રો, આ પુસ્તકમાં વર્ષ 2004માં તેમના દ્વારા વડાપ્રધાન પદ ન લેવાનો જે ઐતિહાસિક નિર્ણય હતો તે પાછળની વાસ્તવિક હકીકત પણ આમાં દર્શાવવામાં આવી છે. ભારતનો પ્રથમ મોટા પાયાનો બાયોપોલિમર પ્લાન્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? તો મિત્રો, આ જે બાયોપોલિમર પ્લાન્ટ છે તે શરૂ થવાનો છે ઉત્તર પ્રદેશમાં. ઓગસ્ટ 2026માં કયા રાજ્યના બેતરડાડી ગામમાં અંદાજે 3.5 અબજ વર્ષ જૂના જીવનના પુરાવા મળ્યા છે? તો મિત્રો, આજે 3.5 અબજ વર્ષ જૂના જીવનના પુરાવા છે તે મળ્યા છે ઝારખંડમાંથી. થોડું ડિટેલમાં જોઈએ તો ઝારખંડના પૂર્વી સિંહભૂમ જિલ્લામાં જમશેદપુરથી આશરે 20 કિલોમીટર દૂર સ્થિત ભીતરદાડી કે જેને બેતરડાડી પણ કહે છે તે ગામમાં પૃથ્વી પર જીવનના સૌથી પ્રાચીન પુરાવા મળ્યા છે. વૈજ્ઞાનિકોએ યુરેનિયમ લેડ ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને આ વિસ્તારના સ્તરવાળા ચર્ટ ખડકોની ઉંમર આશરે 3.497 અબજ એટલે કે આશરે 3.5 અબજ વર્ષ આંકી છે. આ પ્રાચીન ખડકમાં કાર્બનયુક્ત પાતળા સ્થળો મળ્યા છે કે જે પ્રાચીન સૂક્ષ્મજીવી મેટ અથવા તો પ્રિમિટિવ બેક્ટેરિયાના જૈવિક અવશેષોને એટલે કે ડીએનએના રાસાયણિક સંકેતો દર્શાવે છે. આ શોધ ઝારખંડના સિંહભૂમ ક્રેટન વિસ્તારમાં થઈ છે કે જે ભૂગર્ભ રીતે દુનિયાનો સૌથી પ્રાચીન ભૂભાગોમાંથી એક માનવામાં આવે છે. મિત્રો, આ શોધની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં શંકાસ્પદ જૈવિક તત્વવાળા ખડકનું સીધી રીતે ડાયરેક્ટ ડેટિંગ કરવામાં આવ્યું છે કે જેનાથી ભારતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને પણ આ બાબતમાં પાછળ છોડી દીધું છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો
અને જે મિત્રો ચેનલ પર નવા છે એ અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવા ક્વોલિટી વિડીયો તમારાથી મિસ ન થાય. ટાટા પાવરે સ્વચ્છ ઉર્જા સંશોધન માટે કઈ આઈઆઈટી સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો, સ્વચ્છ ઉર્જા સંશોધન માટે ટાટા પાવરે ભાગીદારી કરી છે આઈઆઈટી મુંબઈ સાથે. સોફી એડિનોટ અંતરિક્ષમાં ચાલનારી કયા દેશની પ્રથમ મહિલા બની ગઈ છે? તો મિત્રો, આજે સોફી એડિનોટ છે કે જેઓ અંતરિક્ષમાં ચાલનારી પ્રથમ મહિલા બની ગયા છે ફ્રાન્સના. થોડું ડિટેલમાં જોઈએ તો યુરોપિયન સ્પેસ એજન્સીના અંતરિક્ષ યાત્રી સોફી એડિનોટ અંતરિક્ષમાં ચાલનારા ફ્રાન્સના પ્રથમ મહિલા બન્યા છે. તેમણે આ ઐતિહાસિક સ્પેસ વોક નાસાના ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી અનિલ મેનન સાથે મળીને પૂર્ણ કર્યું છે. બંને જણે એટલે કે અનિલ મેનન અને સોફી એડિનોટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની બહાર સંચાર એન્ટેના બદલવા માટે 6 કલાક અને 23 મિનિટ વિતાવ્યા હતા. સાથે જ સોફી એડિનોટ ફ્રેન્ચ એરફોર્સના કર્નલ અને ફ્રાન્સના પ્રથમ મહિલા હેલિકોપ્ટર ટેસ્ટ પાયલોટ પણ રહી ચૂક્યા છે. 72મી નહેરુ ટ્રોફી બોટ રેસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે બોટ રેસ છે કે જેનું નામ છે નહેરુ ટ્રોફી બોટ રેસ અને તેની 72મી આવૃત્તિ હતી અને તેનું આયોજન કરવામાં આવ્યું છે કેરળમાં. ભારતીય સેના દ્વારા આદાબ અને સકાફત લિટરરી ફેસ્ટિવલ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો, આ ઉર્દુ લફ્ઝ છે આદાબ. અહીં આદબ લખ્યું છે પણ આ છે આદાબ એટલે કે નમસ્કાર, આપણે એવું કહી શકીએ એને. તો આદાબ અને સકાફત આ ઉર્દુ શબ્દો છે મિત્રો. તો આ જે ફેસ્ટિવલ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય સેના દ્વારા કારગિલમાં. ભારતીય સેનાએ અત્યાધુનિક ડ્રોનની પ્રથમ બાજ બટાલિયનની રચના ક્યાં કરી છે? તો મિત્રો, આ જે બાજ બટાલિયન છે તેની રચના કરવામાં આવી છે પંજાબમાં. અને મિત્રો, આનું કામ એ હશે કે જે સરહદી વિસ્તાર છે તેમાં ભારતીય સેના છે એ ડ્રોન દ્વારા તસ્કરી અને ઘૂસણપેટ એટલે કે જે ઘૂસપેટ હોય તેના પર નજર રાખશે. સાથે જ મિત્રો, જુલાઈ મંથનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જુલાઈ મંથના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો મિત્રો, કારણ કે જો તમે આ વિડીયો જોઈ લેશો તો જુલાઈ મંથના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું તમારે કંઈ જ જોવાની જરૂર નહીં પડે મિત્રો, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. સાથે જ મિત્રો, તમારે આગળના કોઈપણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો મિત્રો એ દરેક આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો, આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને આમાં આપણે મોસ્ટ એમપી 200 પ્રશ્નો સિલેક્ટેડ લીધા છે કે જે તમને દરેક પરીક્ષામાં ખૂબ જ વધારે ઉપયોગી થવાના છે. માટે મિત્રો, તમે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો પરીક્ષા આપવા જતાં પહેલાં એટલીસ્ટ પાછળના 8 મહિનાના આવા મંથલી કરંટ અફેર્સ જરૂરથી જોઈને જજો. આ બધા જ મંથલી કરંટ અફેર્સ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે મિત્રો. તો આ મંથલી વિડીયોને તો અચૂકથી જોઈ જ લેજો. કોણે સતત બીજી વખત અંડર-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ એટલે કે કુસ્તીનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો, સતત બીજી વખત અંડર-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપને જીતી લીધી છે કાજલ ધોચકે. કઈ રાજ્ય સરકારે ધોરણ 6 થી જ બાળકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું શિક્ષણ આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો, તમે જાણો જ છો કે અત્યારે રોજબરોજના જીવનમાં હવે એઆઈનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે અને માટે જ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ધોરણ 6ના વિદ્યાર્થીઓ જ શીખવવાનું શરૂ કરવાની જાહેરાત કરાઈ છે કર્ણાટક દ્વારા. ભારતનો પ્રથમ સોઇલ ટેક્સચર મેપ એટલે કે જમીનની બનાવટનો નકશો કયા શહેરમાં વિકસાવવામાં આવ્યો છે? તો મિત્રો, આ જે સોઇલ ટેક્સચર મેપ છે તેને બનાવવામાં આવ્યો છે નાગપુરમાં. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ કેચ લેવાનો નવો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો, સૌથી વધારે કેચ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે જો રૂટે. થોડું ડિટેલમાં જોઈએ તો ઇંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન અને ફિલ્ડર જો રૂટે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ કેચ લેવાનો એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. જો રૂટે ભારતના મહાન ક્રિકેટર રાહુલ દ્રવિડના
210 કેચ લેવાના જૂના વૈશ્વિક ટેસ્ટ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. તેમણે આ નવા રેકોર્ડ ઓગસ્ટ 2026માં શ્રીલંકા સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન હાંસલ કર્યો છે. મિત્રો, ટેસ્ટ ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર 3 જ એવા ખેલાડીઓ છે કે જેમણે 200થી પણ વધારે કેચ લેવાની સિદ્ધિ મેળવી છે, અને આ 3 ક્રિકેટર છે રાહુલ દ્રવિડ, મહિલા જયવર્ધને અને ત્રીજા હવે બન્યા છે જો રૂટ. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો, જેથી કરીને આવો ક્વોલિટી વિડીયો તમારાથી મિસ ન થાય. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ મૂકનારું 5મું રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો, આ જે એનાલોગ પનીર આવે છે તેના પર પ્રતિબંધ મૂકનારું ભારતનું 5મું રાજ્ય બન્યું છે હિમાચલ પ્રદેશ. થોડું ડિટેલમાં સમજાવું તમને. તો હિમાચલ પ્રદેશ સરકારે 20 ઓગસ્ટ 2026ના રોજ રાજ્યવ્યાપી સ્તરે બિન ડેરી, કે જેને આપણે અંગ્રેજીમાં કહીએ એનાલોગ પનીર, તેના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. મિત્રો, આ એનાલોગ પનીર એટલે કેવું છે એના વિશે તમને થોડું સમજાવું. તો તે એક કૃત્રિમ પનીર છે કે જેને આપણે દૂધના બદલે સસ્તા વનસ્પતિ તેલ, સ્ટાર્ચ કે ઇમલ્સિફાયરની મદદથી તૈયાર કરવામાં આવે છે. અને મિત્રો, આ પનીરમાં પ્રોટીનનું પ્રમાણ અત્યંત ઓછું હોય છે. આ કડક આદેશ ખાદ્ય સુરક્ષા કમિશનર દ્વારા ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ 2006ની કલમ નંબર 30(2)A હેઠળ ગ્રાહકોના સ્વાસ્થ્યની રક્ષા માટે જાહેર કરવામાં આવ્યો છે. હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબાવાળા કે ક્લાઉડ કિચન હવે પોતાના મેનુમાં પનીરના નામે આ નકલી અથવા તો સિન્થેટિક પનીરનો ઉપયોગ કે પ્રદર્શન કરી શકશે નહીં. મિત્રો, આપણે વાત કરી કે હિમાચલ પ્રદેશ 5મું રાજ્ય બન્યું છે. તો જો આગળના 4 રાજ્ય વિશે તમને જણાવું તો તે છે છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ, કે જે ઓલરેડી આ નકલી પનીર પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. મિત્રો, હિમાચલ પ્રદેશે 20 ઓગસ્ટ 2026ના રોજ આ પ્રતિબંધ લગાવ્યો છે, અને ત્યારબાદ 22 ઓગસ્ટે કર્ણાટકે પણ આ જે પનીર છે તેના પર હવે પ્રતિબંધ લગાવીને તે બની ગયું છે 6થું રાજ્ય. આંબેડકર કે સંદેશ નામના પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો, આ જે પુસ્તક છે આંબેડકર કે સંદેશ, તેને લખ્યું છે ડોક્ટર D.S. વિરૈયાએ. તો મિત્રો, આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, પ્રતિવર્ષ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઉજવવામાં આવે છે 24 ઓગસ્ટના રોજ. તો મિત્રો, અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે તે આપણે જે આપણા કવિ નર્મદ કહીએ છીએ તેમની જન્મ જયંતિના માનમાં આપણે ઉજવીએ છીએ. તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે જે કવિ નર્મદ છે તેમની આત્મકથાનું નામ શું છે. તમને એક હિન્ટ આપી દઉં કે તેમની આત્મકથા એ ગુજરાતની પ્રથમ આત્મકથા છે. તો તેનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવું છે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. કઈ રાજ્ય સરકારે ત્રીજા સંતાનના જન્મ પર માતાઓને 1 વર્ષની પ્રસૂતિ રજા આપવાની જાહેરાત કરી છે? તો આ જાહેરાત થઈ છે તમિલનાડુ દ્વારા. ઓગસ્ટ 2026માં મુંબઈના 2 પારસી ડોક્ટરોને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-ઇમ્તિયાઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો, આ નિશાન-એ-ઇમ્તિયાઝ છે પાકિસ્તાનનો. સાથે મિત્રો જણાવી દઉં કે આ નિશાન-એ-ઇમ્તિયાઝ ભૂતકાળમાં ફિલ્મ અભિનેતા દિલીપ કુમારને પણ અપાયો છે. 65મી સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ થયું છે નવી દિલ્હીમાં. કઈ રાજ્ય સરકાર દ્વારા ઓપરેશન તુફાન શરૂ કરવામાં આવ્યું છે? તો આને શરૂ કર્યું છે કેરળમાં. ઓગસ્ટ 2026માં સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો આ બની ગયા છે પ્રદીપ રાય. કઈ રાજ્ય સરકારે યમુના એક્સપ્રેસવે ક્ષેત્રમાં જાપાન સિટી વિકસાવવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આ જાપાન સિટી બનવાનું છે ઉત્તર પ્રદેશમાં. 34 ભારત સિંગાપુર મંત્રી સ્તરીય ગોળમેજી બેઠકમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણે કર્યું છે? તો મિત્રો, આ નેતૃત્વ કર્યું છે નિર્મલા સીતારમણજીએ. ભારતનું પહેલું કબાડમાંથી કલાકૃતિઓ બનાવનારું વેસ્ટ ટુ વંડર ગાર્ડન ક્યાં ખોલવામાં આવ્યું છે? તો આ ખોલ્યું છે શ્રીનગરમાં. પુસ્તક જેનું નામ છે વિશ્વાસ દેવ પૃથ્વી, તેના માટે પ્રતિષ્ઠિત સરલા પુરસ્કાર 2026 માટે કોને પસંદ કરવામાં આવ્યા છે? તો પસંદ થયા છે આશુતોષ પરેડા. ભારતે ઓગસ્ટ 2026માં કયા દેશ સાથે દરિયાઈ સુરક્ષા સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો આ કરાર થયા છે જાપાન સાથે. કેન્દ્રીય કેબિનેટે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટની નવી કાયમી બેચને કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં મંજૂરી આપી છે? તો મંજૂરી અપાઈ છે લદ્દાખમાં.
ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો આ દિવસ ઉજવાય છે 23 ઓગસ્ટના રોજ. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આજે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ છે મિત્રો એ ચંદ્રયાન-2 કે જે 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્ર પર લેન્ડ થયું હતું તેની યાદમાં ઉજવવામાં આવે છે. તો તેમાં મિત્રો આપણું જે વિક્રમ રોવર હતું તે જે પોઈન્ટ પર લેન્ડ થયું હતું તે પોઈન્ટને એક વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે. તો તમારે મને કોમેન્ટમાં એ પોઈન્ટનું નામ જણાવવાનું છે કે જે જગ્યા પર આપણું આ જે વિક્રમ છે એ લેન્ડ થયું હતું. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. એનઆરઆઈ યુવાનોના ભારતના વિકાસ અને રાષ્ટ્રીય નિર્માણ પ્રવૃત્તિઓ સાથે જોડવા માટે કઈ નવી પહેલ શરૂ કરવામાં આવી છે? તો પહેલનું નામ છે ફ્રેન્ડ્સ ઓફ માય ભારત. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો ચેસની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 2026 સિંગફિલ્ડ કપનો ખિતાબ કયા ગ્રાન્ડમાસ્ટર જીત્યો છે? તો આ જીતી લીધું છે અમેરિકાના વેસ્લીસોએ. તો એથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ વેસ્લીસોએ ફાઇનલમાં કયા ચેસ પ્લેયરને હરાવીને આ ખિતાબ જીત્યો છે? તો એ રનરઅપનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવશે. આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તેને જરૂરથી જોઈ લેજો. સાથે જ મિત્રો આપણી જે શિક્ષણને લગતી એક સિરીઝ ચાલી રહી છે શિક્ષણના સમ્રાટ. તો તમે શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો જેમ કે કેળવણી નિરીક્ષક, એચટાટ, ટેટ, ટાટ, ડીપીઓ, ટીપીઓ, સીઆરસી, બીઆરસી, તો દરેકમાં મિત્રો આ સિરીઝ તમને ખૂબ જ ઉપયોગી થશે. કારણ કે એમાં આપણે અત્યાર સુધી 18 લેક્ચર લીધા છે જેમના નામ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. કારણ કે આ બધા જ એવા ટોપિક છે મિત્રો કે જે તમારી દરેક શિક્ષણ વિભાગની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો મિત્રો કોઈપણ શિક્ષણ વિભાગની પરીક્ષા આપતા પહેલાં આ 18 વિડીયોને ડિટેલમાં જરૂરથી જોઈ લેજો મિત્રો. આ દરેક વિડીયોની જે પ્લેલિસ્ટ છે મિત્રો એ પ્લેલિસ્ટની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આ દરેક વિડીયોને તમે અવશ્યથી જોઈ લેજો મિત્રો. જે પણ મિત્રો આ આખા 18 લેક્ચર ડિટેલમાં શાંતિથી જોઈ લેશે તેઓ શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષા આપતા હશે તેમાં આરામથી પાસ તો થઈ જ જશે. સાથે જ મિત્રો આમાં જે 9મો અને 18મો લેક્ચર છે તેને તો તમે અવશ્ય અવારનવાર જોતા રહેજો. કારણ કે આમાં આપણે 9મો અને 18મો વિડીયો છે તેમાં 400 + 400 એમ કુલ 800 પ્રશ્નો કવર કર્યા છે. તો જો તમે બીજું કશું જ ના કર્યું હોય તો છેલ્લે આ બે વિડીયોને તો અવશ્યથી જોઈ લેજો. કારણ કે આમાં તમારે 800 પ્રશ્ન જે કવર થશે એનાથી તમે આરામથી પરીક્ષામાં પાસ તો થઈ જ જશો મિત્રો. જો તમારે મેરિટમાં આવવું હોય તો તમે 18 લેક્ચરને અચૂકથી જોઈ લેજો. આ પ્લેલિસ્ટની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં દરરોજની જેમ મિત્રો જે પણ મિત્રો આપણા પ્રશ્નોના જવાબ અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી દરરોજ રેન્ડમલી 3 મિત્રોના નામ આપણે પસંદ કરીને બીજા દિવસ એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ પ્રશ્નોના જવાબ અને વિડીયો અંગેના પ્રતિભાવો આપ્યા છે તેમાંથી જે રેન્ડમલી 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે પારુલબેન નકુમ, વિજય પટેલ અને નિકિતાબા વાઘેલા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો મિત્રો પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જરૂરથી આપો અને જે જૂના રેગ્યુલર મિત્રો છે તમે પણ જરૂરથી આપો જેથી કરીને મિત્રો એ પ્રશ્નો લઈને ટોટલી તમારું બ્રેન સ્ટોર્મિંગ થઈ જાય અને બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન છે ઓગસ્ટ 2026માં ચર્ચામાં રહેલું પુસ્તક બિલોંગિંગ અ જર્ની ઓફ લવ કોની આત્મકથા છે? ભારતનો પ્રથમ સોઇલ ટેક્સચર મેપ કયા શહેરમાં વિકસાવવામાં આવ્યો છે? અને આજનો છેલ્લો પ્રશ્ન સોફી એડિનોટ અંતરિક્ષમાં ચાલનારી કયા દેશની પ્રથમ મહિલા બની ગઈ છે? તો મિત્રો 3 પ્રશ્ન જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે કશું જ જોવું જ નહીં પડે. અને મિત્રો એમ પણ નકામી રીલ્સો જોવામાં ટાઈમ બગાડવા કરતાં બેટર છે કે દરરોજ 20 મિનિટ આપણે આવા ક્વોલિટી વિડીયોને આપવી જ જોઈએ કે જે આપણે નોલેજમાં દરરોજ વધારો કરે અને આપણને ડે ટુ ડે લાઈફમાં રાખે એકદમ અપ ટુ ડેટ. તો મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને વિડીયોને કે તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. આ વિડીયોની લિંકને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. અને મિત્રો હવે આપણા 10,000 સબસ્ક્રાઈબરની ખૂબ જ નજીક છે
અને માટે જ મિત્રો, જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. હજી ઓલરેડી કરેલી છે તો તમારા 10 મિત્રોને જરૂરથી કરાવડાવજો. તો મિત્રો, મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.